હેલો મિત્રો, જય ભોલેનાથ બધાને। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। આજે આપણે આવી ગયા હતા જુનાગઢમાં આવેલા સ્મશાનની પાછળ શિવ ગુફાએ। ત્યાં જવાનો આ રસ્તો છે। મિત્રો, અહીં શિવ ગુફામાં જવા માટે કોઈ રસ્તો નથી, પણ આવી રીતના કેડીમાં થઈ અને જવાનું હોય છે। પગથિયા પણ નથી, ઝાડા ઝાખરામાં થઈ અને જવાનું હોય છે। આજે અમે 5 જણા શિવ ગુફાની મુલાકાત લેવા ગયેલા છીએ। જોગણીયા ડુંગરમાં પહોંચ્યા છે અત્યારે જોગણી માના મંદિરે। આ છે જોગણી માના મંદિર જગ્યા। હવનકુંડ, આ છે માતાજીનું મંદિર। તો મિત્રો, હવે આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ શિવ ગુફાએ, અને જેમનું બીજું નામ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે। અને અહીં એવું માનવામાં આવે છે કે અજર અમર અસ્વસ્થામાં અહીં પૂજા કરવા આવે છે જુનાગઢમાં। મિત્રો, આપણે આવી ગયા છીએ શિવ ગુફાએ, સ્થળે પહોંચી ગયા છીએ। આ ભાઈ બેઠા છે, ત્યાંથી નીચેથી અંદર સૂતા સૂતા જવાનું છે। મિત્રો, અમારી પહેલાં જે લોકો અંદર દર્શન કરતા હતા તે લોકો હવે અંદરથી દર્શન કરી અને રિટર્ન આવે છે। જે તમે જોઈ શકો છો કે આવી રીતના અંદરથી બહાર આવવાનું હોય છે। આ ભાઈ જો નીકળ્યા, જોજો મિત્રો। હવે હું પોતે અંદર જઈ રહ્યો છું। હવે મિત્રો, અમે અંદર આવી ગયા છીએ। જો આ મેહુલભાઈ આવ્યા છે, પછી હવે બીજો કોકનો વારો છે। કોણ છે એ હવે આવી રહ્યા છે, પંકજભાઈ। એમ કરી અને અમે બધાય આવી જાહું અંદર। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ। તો બસ મિત્રો, આ હતી શિવ ગુફા।